સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી આંત્રોલી વાસદોલજીના સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। તલોદ તાલુકાના આંત્રોલી વાસદોલજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર। ગામમાં કોઈએ આવવું નહીંના બેનર લગાવ્યા। ગામમાં રોડ રસ્તા અને વીજળીની સમસ્યાઓ આ સમસ્યાઓને લઈને સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। લાંબા સમયથી અનેક રજૂઆતો બાદ પણ નિકાલ ન આવતા લેવાયો છે આ નિર્ણય। પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉઘામ્યું છે। સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી આંત્રોલી વાસદોલજીના સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। તલોદ તાલુકાના આંત્રોલી વાસદોલજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર। ગામમાં કોઈએ આવવું નહીંના બેનર લગાવ્યા। ગામમાં રોડ રસ્તા અને વીજળીની સમસ્યાઓ આ સમસ્યાઓને લઈને સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। લાંબા સમયથી અનેક રજૂઆતો બાદ પણ નિકાલ ન આવતા લેવાયો છે આ નિર્ણય। પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉઘામ્યું છે। આગામી ચૂંટણી આવવાના અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। બહિષ્કાર કરવાનું કારણ અમારો રસ્તો જેથી કરીને પાણી પર આવતો રસ્તો કોઈ સાધન આવી શકતું નથી। ડિલિવરી કેસ હોય તો પણ તકલીફ પડે છે। 108 પણ આવી શકતી નથી। બીજા નંબરમાં જ્યોતિગ્રામનું લાઇટ અમને મળતું નથી અને આ બહિષ્કાર કરવાનું કારણ આ જ છે। આગામી આવનારી ચૂંટણીનો ગ્રામ પંચાયત ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ, કારણ કે અમારે ચોમાસું ચાલુ થાય ત્યારથી જ અમારા લાઇટનો પ્રોબ્લેમ બહુ જ બનવા માંડે છે। કારણ કે અમારે 25 વર્ષથી રસ્તાનો નહીં કોઈ નિકાલ, નહીં કોઈ લાઇટનો નિકાલ। ગામની પંચાયતમાં કીધું તો 2-3 વખત કીધું તમારે જ્યોતિગ્રામ આવી જશે। સરકારી બધા ફરતા આલી છે, જ્યોતિગ્રામની સુવિધા આલેલી છે, તો બી અમને અહીં ખેતરોમાં રહીએ છીએ તો કોઈ સુવિધા આપતા નથી। ગામમાં બધાની ઘેર લાઇટ હોય છે, ચોમાસામાં અમારી ઘેર લાઇટ નથી હોતું। આ છોકરો ભણવા જાય છે, પેલું આ ત્યાંથી લેસન બેસન આપણે તો ઘેર આવીને શું કરે। આગામી આવનારી ચૂંટણી બાબતે અમે બહિષ્કાર કરીએ છીએ। આ વૈગન કોઈ વોટ લેવા માટે આવવું નહીં, કારણ કે અમારા 25-30 વર્ષથી મતલબ છ જ નહીં રસ્તો પહેલાંથી જ મારો જન્મ થયો। આ બધા આવડા મોટા થયા તો એ અત્યાર સુધી આ રસ્તો બન્યો જ નહીં કોઈ, અને અમારા લોકોને જવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે। ચોમાસામાં કોઈ પણ સાધન આવી જઈ શકતું નથી। ગમે તે કોઈ દવાખાનું ગમે તે કોઈ પ્રોબ્લેમ આવે તો એ કોઈ વેગન 108ની કે એવી કોઈ સુવિધા જ નહીં। અમારે જવાનું કઈ રીતના? આ છોકરો 10 થી 20 છોકરા વાળી સ્કૂલમાં ભણે છે, પછી બાર મંદિરમાં 10 છોકરો ભણે છે, તો અમારા લોકોને ભણવા આવવા જવા માટે કોઈ ચોમાસામાં તો કોઈ જઈ જ નહીં શકતું પહેલાં તો અહીંથી।